અને કીધું કે મહેતાજી આ લ્યો ઘી પૈસા। નરસિંહ મહેતા કીધું ભાઈ સાંભળો, આજે મારા બાપુજીનું શ્રાદ્ધ છે, વાડી વેચી અને બાકીની બધી વસ્તુ લીધી, ઘી લેવા માટે પૈસા છૂટ્યા હતા, તમે મને આ ઘી આપો, આ ઘીના પૈસા હું તમને 1-2 દિવસમાં જ આપી જઈશ। તમે આ ઘી આપશો ને મારા બાપુજીનું શ્રાદ્ધ થઈ જશે। વેપારી હોશિયાર હતો, એને એમ કે એમને ના પાડીશ ને તો મહેતાજીને ખરાબ લાગશે, એટલે વેપારી કહે કાંઈ વાંધો નહીં મહેતાજી સાંભળો, પૈસાનો કોઈ પ્રશ્ન જ નથી, પણ તમારે મને વહેલું કહેવું તો કે તમારે આ ઘી શ્રાદ્ધમાં વાપરવું છે, કારણ કે 2 દિવસ પહેલા આ ઘીનો ડબ્બો ખુલ્લો રહી ગયો, જીવાત જંતુ પડી ગયો હતો, એ જંતુને બહાર કાઢ્યો, અને આ જંતુ વાળું ઘી છે ને એ મહેતાજી શ્રાદ્ધમાં હાલે આ દુનિયા। મહેતાજી કે સાચી વાત છે ભાઈ, આ જીવ જંતુ પડેલું ઘી થોડું કઈ શ્રાદ્ધમાં હાલે। મહેતાએ તપેલી પાછી આપી, પેલા વેપારીએ એ તપેલી પાછી ડબ્બામાં નિતારી લીધી। લાલચુ ને સ્વાર્થી છે, મહેતાની તપેલીમાં એક ટીપું ઘી ન રહી જાય ને એટલે પેલો વેપારી છે ને આમ તપેલીમાં આંગળીથી નીચવી અને પોતાના ડબ્બામાં ખાલી તપેલી આપી મહેતાને। મહેતા ત્યાંથી બીજી દુકાને ગયા, બીજી દુકાને પણ આમ, ત્રીજી દુકાને પણ આમ। આજે જુનાગઢની બજારમાં 3 જણને શ્રાદ્ધમાં કામ આવે એટલું ઘી પણ નરસિંહ મહેતાને નથી મળ્યું। વિચાર કરો કે આપણને શું તકલીફ ધૂળ પડી, આપણે નાની નાની તકલીફો માટે ભગવાનને દોષ આપતા, એની સામે રડતા, અને સમાનતા તો જુઓ આપણીને નરસિંહ મહેતાની ક્યાં સમાનતા છે। આપણે છે ને નરસિંહ મહેતાના પગના ચંપલ જેવાય નથી, છતાંય કેટલી આશા ભગવાન કને કર્યું છે। કાંઈ થાય તો સીધો ઉપદેશ ભગવાન પાસે, અરે ભગવાન તે આ શું કર્યું, અરે ભગવાન તે આ શું કર્યું। દોષ છે ને ભગવાનને આપી છે। સુખ અને દુઃખનું કારણ હોય ને એ સુખ અને દુઃખનું કારણ મનુષ્ય પોતે જ હોય છે। તમે ધ્યાનથી જોજો, તમારો સુખનો હોય કે દુઃખનો આ દસ્તાવેજ ઉપર નીચે હસ્તાક્ષર તો તમારા જ હશે। તમને સુખ આવ્યું ને એ પણ તમારી હસીમતીથી આવ્યું હશે, અને દુઃખ આવ્યું ને એ પણ તમારા જ નોતરેલું કોઈ પણ હશે તો જ દુઃખ આવે, કારણ કે ભગવાન કોઈને કાંઈ આપતો જ નથી સુખ આપતો, નથી દુઃખ। આ તો મનના બધા ઓરતા છે, મનના તરંગો જાગે, મનને અનુકૂળ વાતાવરણ થાય ને તો આપણે એમ કહીએ કે આપણે સુખી થયા, મનને ન ગમતું વાતાવરણ થાય તો આપણે એમ કહીએ દુઃખી થયા। બાકી શરીરને તો ક્યાં કોઈ સુખ દુઃખ નહીં, આ બધા મનના છે, આ મનના બધા તરંગો છે, ઉછળે છે, મનને ગમતું વાતાવરણ થાય એટલે આપણે એમ કહીએ કે સુખી થયા, મનને ન ગમે એવું થાય તો એમ કહીએ દુઃખી થયા। એટલે ભક્તિ માર્ગમાં જવું હોય ને તો પેલા મનને કાબુમાં રાખવું જોઈએ, આ મનને કાબુમાં રાખવું જોઈએ, આ મનને છે ને વશમાં રાખવું જોઈએ। એ મનને વશમાં રાખીને તો જ અંદર ભગવાનની જ્યોતિ થાય, અને તો જ અંદર એ હરિ પ્રગટ થાય। આ મનને જો મનને કાબુમાં રાખવાનું કીધું, આ મનને વશ કરવાનું કીધું, અને સતાર સાહેબ પણ ગાયું, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંખી થાય, 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 શુદ્ધ પ્રેમ ઝાંખી થાય,
અજ્ઞાની ને અનાડી હું ઘણસીને અઘોરી કાનુડ કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોર છે એક નવલ કિશોરી કાનુડ કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોર કાનુડો કાળો હો वहमी जनो सुजाने छे प्रेम सर्वव्यापी वहमी जनो सुजाने छे प्रेम सर्वव्यापी वहमी जनो सुजाने छे प्रेम सर्वव्यापी वहमी जनो सुजाने प्रीति करो तो प्रीति करो तो जिम चंद्र ने चकोरी कानूर कारो कारो राधा छे गोरी गोरी छे एक नवल किशोर छे एक नवल किशोरी कानूरो कारो कारो राधा छे गोरी गोरी छे एक नवल किशोर छे एक नवल किशोरी कानूरो कारो कारो कानूरो कारो कारो कानूरो कारो आ कानूडो એટલે કોણ ખબર છે આ કાનૂડો એટલે મન અને રાધા એટલે કોણ તો કે બુદ્ધિ આ કાનૂડો એટલે મન અને બુદ્ધિ એટલે મનને વશ કરવાનું કીધું છે અહીંયા મહેતાજી પણ બધી એક પછી એક દુકાનો ફરે છે પણ ક્યાંયથી આજ મહેતાને 3 જણને શ્રાદ્ધમાં થાય એટલું ઘી નથી મળતું પછી એક વૈષ્ણવ જન જે ભગવાનનો ભક્ત હતો એની દુકાન દેખાણી અને આ વૈષ્ણવ તો નરસિંહ મહેતાને જોયા ને ઉછળી બહાર નીકળી અને મહેતાજીને ભેટી પડ્યો ને કહે કે મહેતાજી જય શ્રી કૃષ્ણ પધારો પધારો મહેતાજી એને મળ્યા જય શ્રી કૃષ્ણ કહ્યા પછી કીધું કે ભાઈ મારે 3 જણને થાય ને એટલું ઘી જોવે છે પેલો કહ્યું કાંઈ વાંધો નહીં બાપજી લઈ જાઓ તમારી જ દુકાન છે નરસિંહ મહેતાને આટલો બધો અનુભવ થયો હતો ને એટલે નરસિંહ મહેતા પહેલેથી જ આ દુકાનમાં ચોક કરે કે ભાઈ મારી પાસે 3 જણને ઘી થાય એટલું ઘી જોવે છે પણ ધન નથી પૈસા નથી અરે પેલો ભગવાનનો ભક્તો અરે મહેતાજી પૈસાનો ક્યાં પ્રશ્ન જ છે પૈસા ભલે ગમે ત્યારે આપજો તમે ઘી લઈ જાઓ તમે 4 ભગવાનના ભજન સંભળાવો 4 કીર્તન સંભળાવો અને પછી હે વૈષ્ણવની દુકાનમાં નરસિંહની ધૂન ચાલુ થાય અને આ બાજુ જેવો સમય થાય એટલે આજે આખો નાગરનાથ છે ને વાટ જોઈને બેઠી છે કે ક્યારે નરસિંહનો ફજીતો થાય અને આ બાજુ ભગવાનને ચિંતા થઈ ભગવાને પોતાના દૂત લક્ષ્મીજી બધાને કીધું કે ચાલો બધાય તૈયાર થઈ જાઓ બધાય આપણે તૈયાર થઈ જાઓ એટલે કોઈએ રસોઈયાના રૂપ લીધા કોઈએ રસોઈયાણીના રૂપ લીધા અને બધાયના વિમાન ઉતર્યા છે આજ જૂનાગઢના ઝાંપે ઉતરી અને સીધા નરસિંહ મહેતાના ઘર ગરબા કાફલો ગયો આખી નાગરનાથ જોવા લાગી આ બધા વળી ક્યાંથી આવ્યા અને જેવો ભગવાનના રૂપમાં આવેલ રસોઈયો ભગવાન કૃષ્ણના રૂપમાં એ કોણ હતું એ કૃષ્ણ શું બન્યો હતો તો એ કૃષ્ણએ નરસિંહનું રૂપ લીધું આજે નરસૈયાનું કૃષ્ણએ રૂપ લીધું અને આખી આવી ગયો અને જેવા દાળ અને શાકમાં વઘાર થયો ને એની સુગંધ આખી જૂનાગઢની બજારમાં ફરી વળી ચોરે બેઠેલા
વડીલો પોતાના છોકરાઓ જે હોય સાથે એને કહે છે કે જા આ સુગંધ ક્યાંથી આવે છે જોઈ આવ છોકરો જાય છે તો કહે છે કે આ તો નરસિંહના ઘરેથી સુગંધ આવે છે એટલે આ વડીલો પોતાના ઘરે સમાચાર આપી દે કે જાઓ ઘરે જઈ તારા બા ને દાદી ને કી આવજે કે કોઈ વણસીધરના ઘરે જમવા ન જાય આપણે બધા નરસિંહના ઘરે જમવા જશું અને જેવી રસોઈ તૈયાર થઈ અને આજ ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ઉભો ઉભો હુકમ કરે છે અને આખી નાગરનાથ પોતાના વાસણ લઈને આવે છે એટલે ભગવાનના રૂપમાં રહેલ નરસિંહ મહેતા કહે ભાઈ તમે તમારા વાસણ બધા રહેવા દો એટલે ભગવાને ચાંદીનો બાજો સોનાની થાળી અને આવું બધું આપ્યું છે અને કીધું કે તમે આ વાસણમાં આ બાજોટ ઉપર બેસીને જમજો અને બધાય જમતા જાય છે અને વખાણ કરતા જાય લાડુ દાળ સુંદર જેના જે વસ્તુને ભગવાનનો સ્પર્શ થયો હોય એના કઈ સ્વાદમાં કોઈ વસ્તુ બાકી રહે લાડુ ઉપર લાડુ બ્રાહ્મણો ખાય છે આમ પણ લાડુ છે ને એ બ્રાહ્મણને બહુ પ્રિય હોય સુભાષિતમાં શું કીધું કે નમસ્કાર પ્રિયમ ભાનો જલધારા પ્રિયો શિવમ અલંકાર પ્રિયમ વિષ્ણુ બ્રાહ્મણ મોદક પ્રિય સૂર્યને શું પ્રિય છે તો કે જળની ધારા કરો આ સૂર્યને પ્રિય છે નમસ્કાર સૂર્ય નમસ્કાર કરો એ પ્રિય છે જલધારા પ્રિયો શિવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય બોલી અને શિવ ઉપર જળની ધારા કરો તો શિવ પ્રસન્ન થાય અલંકાર છે એ ભગવાન વિષ્ણુને પ્રિય છે વિષ્ણુ ભગવાન એને અલંકાર જેટલા પ્રિય છે પણ બ્રાહ્મણ મોદક પ્રિય બ્રાહ્મણને શું પ્રિય છે તો કે મોદક લાડુ પ્રિય છે આ લાડુ એ છે ને અમારું નામ બદનામ કરી નાખ્યું ક્યાંય જમવા જાય અને થાળીમાં ફરાને લ્યો મહારાજ બ્રાહ્મણને તો લાડવા ભાવે બ્રાહ્મણને ભાવે તો બીજા કોઈને શું નથી ભાવતા તમે નથી ખાતા ખાય બધાએ છે એટલે આજે નાગરી નાથ આખી નરસિંહના આંગણે આવી અને હર હર મહાદેવ કહી અને આજ નરસિંહના આંગણે લાડુ દાળ થાય છે અને ભોજન બ્રાહ્મણો કરે છે અને તૃપ્ત થાય છે અમુક બ્રાહ્મણો તો નરસિંહ મહેતાના આખ્યાનમાં ઘણું બધું વિસ્તારથી છે કે ઘણું બધું ખાઈ લીધું છે કોઈકને લાડુ અહીંયા સુધી છે જેને અહીંયા સુધી લાડુ છે એ આપણે ઉપર કરી કરીને હાલે પત્ર લખ્યો છે 7 શ્લોક છે પત્રમાં આજે પણ જ્યારે દ્વારિકાના જગત મંદિરમાં આરતી થાય સવારે અને સાંજે ત્યારે આ રૂકમિણીના જે 7 શ્લોક છે ને આ પત્ર ત્યાં આજે પણ વાંચવામાં આવે છે પહેલા જ શ્લોકમાં શું લખ્યું શ્રુતવા ગુણાન ભુવન સુંદર શૃણો વદાન્તે શું કીધું છે ભગવાનને કે ભગવાન કે મેં તમારા ગુણ સાંભળ્યા છે શ્રુતવા ગુણાન મેં તમને જોયા નથી પણ તમારા ગુણને સાંભળ્યા છે તમે કેવા છો તો કે ભુવન સુંદર તમે ભુવનના સુંદર છો તમારા જેવું આ 14 ભુવનમાં કોઈ સુંદર નથી આ તમારા ગુણને સાંભળી અને હું તમને વરી ચૂકી છું તો તમે આવી અને મારું હરણ કરો હે પ્રભુ તમે મારું હરણ કરો આવી રીતે રૂકમિણીજીએ પત્ર લખ્યો છે કે તમે મારું હરણ કરજો એક શ્લોક છે એની અંદર રૂકમિણીજીએ પોતાનું જે શરણાગતિ છે એ સ્વીકારી છે બીજા શ્લોકમાં કીધું કે ભગવાન મેં તમારામાં શું આટલું મને આકર્ષણ આટલો મોહ કેમ થયો તો મેં તમારામાં 7 વસ્તુ જોઈ છે આ 7 વસ્તુ કઈ કે મેં તમારામાં 7 વસ્તુ જોઈ છે અને આજે પણ કોઈ પણ દીકરીના માતા પિતા પોતાના દીકરીનો સંબંધ કરે ને ત્યારે આ 7 વસ્તુ જોઈ છે રૂકમિણીજીએ શું જોયું
કે મેં તમારામાં 7 વસ્તુ જોઈ છે. ખાધે મુકુંદ મહતે કુલશીલ રૂપમ વિદ્યા વયદ્રવિણધા મપિરાત્મતુલ્યો. હે ભગવાન, મેં તમારામાં 7 વસ્તુ જોઈ છે. કઈ? તો સૌથી પહેલા છે કુળ. મેં તમારું કુળ જોયું છે. ભગવાનના કુળની શું પ્રશંસા કરવી. તમારું કુળ ઉચ્ચ છે. બીજી વસ્તુ શું? તો કે શીલ. શીલ એટલે ચારિત્ર્ય. તમારું ચારિત્ર્ય કેવું છે? ભગવાનના ચારિત્ર્ય વિશે શું કહેવું? તમારું ચારિત્ર્ય ઉત્તમ છે. પછી ત્રીજી વસ્તુ તો કે રૂપ. રૂકમણીજીએ પહેલા જ શ્લોકમાં કહી દીધું, ભુવન સંસ્કાર, તમે બહુ રૂપાળા છો. કુલશીલ રૂપમ. પછી ચોથી વિદ્યા. ભગવાન, તમે 64 રાતમાં 64 કળા શીખી આવ્યા હતા. આવા વિદ્યાધારી છો. આ તમારી વિદ્યા. પાંચમી વસ્તુ વય એટલે ઉંમર. ભગવાન, આપણી ઉંમર પણ મારા સમાન હોય છે. વિદ્યા વય. પછી દ્રવિણ. દ્રવિણ એટલે ધન. તમે સોનાની નગરી દ્વારિકાના રાજા છો. દ્રવિણ. અને 7મી વસ્તુ ધામ એટલે રહેવાનું સ્થાન. ભગવાન જેટલો મહેલમાં રહે છે. આ 7 સ્થાન છે ને એ ઉત્તમ છે. અને રૂકમિણીજી આ 7 જોયા. અને અત્યારે પણ કોઈ માતાએ પોતાની દીકરીનું સંપૂર્ણ કરવું હોય તો આ 7 વસ્તુ જોવી છે. પણ અત્યારે તો બધું અલગ જોવામાં આવે. શું જોવે? તો એક સુભાષિત કાર કહે કે પિતા વર્યતે કુલમ. છોકરીનો બાપ છે ને એ છોકરીનું સંપૂર્ણ કરવું હોય તો શું જોઈએ? સાંભળા, મૂર્તિનું કુળ જોઈએ. પછી માતા વર્યતે ધનમ. એ છોકરીની માં હોય ને એ સીધું મૂર્તિનું ધન જોઈએ કે એની પાસે કેટલા રૂપિયા છે. ક્યાંક જોવા જાય ને જોઈને આવીને પછી ઘરે એના ઘરે તો ફ્રી છે. એટલે માં શું જોઈએ? કે માતા વર્યતે ધનમ. કન્યા શું જોઈએ? તો કે કન્યા વર્યતે રૂપમ. દીકરી શું જોઈએ? કે મારા જેની સાથે લગ્ન સગાઈ થવાનો છે એ કેવો રૂપાળો છે. અને મિષ્ટાનમ મિતરે. બીજા બાકીના જે ઇતર જણા છે એ શું જોઈએ? કે આ લગ્ન થશે અને આ લગ્નમાં મિષ્ટાન થશે ને એ મિષ્ટાન આપણે ખાશું. પણ આ 7 વસ્તુ જોવી જોઈએ. રૂકમિણીજી આ 7 શ્લોકનો સુંદર પત્ર લખી અને સુદેવ બ્રાહ્મણને મોકલે. સુદેવ બ્રાહ્મણે તો આ લાડવા ખાધા હતા, એનું ઘેન ચડ્યું. એ તો દ્વારિકાના પાદરમાં જ સુઈ ગયા. ભગવાને ગરુડને આજ્ઞા કરી કે ગરુડ જાઓ, વિદર્ભ દેશના પાદરમાં જે બ્રાહ્મણ સૂતા છે એમને ઉપાડી અને આપણા દ્વારિકાના ગામના પાદરમાં મૂકી દો. ગરુડજી એમને ઉપાડી અને દ્વારિકાના પાદરમાં મૂક્યા છે. સદેવ જાગૃત થયા, ભગવાન પાસે ગયા. ભગવાન પાસે જઈને રૂકમિણીએ જે પત્ર આપ્યો, પત્ર અને કીધું કે હે પ્રભુ, તમે આવી અને મારું હરણ કરો, તમે મારું સ્વીકાર કરો. રૂકમિણીજી કહે છે કે ભગવાન, મારું ચારિત્ર્ય છે એ જ મારો દહેજો છે. આમ રૂકમિણીજીએ 7 શ્લોકમાં શરણાગતિ સ્વીકારી કૃષ્ણને પત્ર લખ્યો અને ભગવાન કૃષ્ણએ બલભદ્ર સાથે પોતાના રથને તૈયાર કરી અને આ બાજુ વિદર્ભ દેશમાં ઉપડ્યા. હવે લગ્ન વચ્ચે ફક્ત એક જ દિવસ રહ્યો હતો અને આ બાજુ રૂકમિણીજીને ચિંતા થવા લાગી કે આ બ્રાહ્મણ મૂક્યા છે એ હજી કેમ. રૂકમિણીજીએ બ્રાહ્મણને ખૂબ આશીર્વાદ આપ્યા. કીધું મહારાજ, તમે આ મારું ખૂબ સુંદર કામ કર્યું. આ તમારો એક મારા ઉપર મોટો ઉપકાર. પછી ક્ષત્રિયમાં એવો નિયમ હોય કે લગ્ન લીધેલી કન્યા ભગવતી કુળદેવીના દર્શન કરવા જાય. આ બાજુ રૂકમિણી દર્શન કરવા જાય છે. આ બાજુ શિશુપાલની જાન આવી ગઈ હોય છે, જાનને ઉતારા દેવાઈ ગયા હોય અને રૂકમિણી જાય છે ભગવતીના દર્શન કરવા. દર્શન કરી એ મા પાસે પ્રાર્થના કરે છે કે મા, મારું કાંઈ જો કોઈ પુણ્ય હોય ને તો આ કૃષ્ણ